અને પછી તો કૃષ્ણ ભગવાન ધીરે ધીરે મોટા થાય, 6-7 વર્ષની ઉંમર, અને જીદ પકડી કે મારે લગ્ન કરવા છે. ઈ આમ કૃષ્ણ ભગવાન એટલે આટિયાળામાં આટિયાળા ભગવાન. જીદ પકડી કે મારે લગ્ન કરવા છે, મેરો બ્યાહ રચાઓ. તો યશોદામાં કે તું માખણની ચોર્યું કરસ, આખા ગામમાં તારું નામ બદનામ છે, તને દીકરી આપશે કોણ? તો કે મારા બાપનું નામ સમાજમાં આટલું મોટું છે નંદ બાબા. તો કે પણ તારા બાપ સાથે થોડી પરણાવવાની છે છોકરીને, તારી હારે પરણવાનું છે. ચોરી તો તું કરસ, તારી હારે પરણાવશે કોણ? તો કે ગમે એ કરો, મારા લગ્ન કરાવો. તો કે પણ લગ્ન કરવા માટે કન્યા તો જોઈએ ને. તો એ કે આપણે અહીંયા ખબર છે ને, ઓલા 4-5 દિવસ અઠવાડિયા પહેલા ઓલી બરસાનાથી 3-4 સખીઓ લાલીઓ આવી હતી, ઢીંગલીઓ આવી હતી, યાદ છે તને? એટલે યશોદાજી સમજી ગયા કે આ કોની વાત કરે છે, પણ હવે રસોદાજીને રમત કરવી હતી. અચ્છા, કોણ ઓલી લલિતા? અરે ના ના, શિવ 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 શિવ. માઈ જરાક તો દયા કર. ઈ લલિતા ક્યાં એવી જબરી, અને મેં છોટો સો નાજુક સો બાલ કનૈયો. માં જરાક તો દયા કર. શિવ 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 શિવ. તો કે ઈ નહીં, બીજી. અચ્છા, બીજી તો કોણ? ઓલી 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 જયા. અરે માં, ઈ તો કેવી કજિયાળી છે, મને એમને એમ કોરે કોરો ખાઈ જાય. માં ઈ નહીં, કોઈ વૃષભાનુ દુલારી સી એવી કોઈ છોકરી હોય. વૃષભાનુની દીકરી રાધા. તો કે વૃષભાનુ દુલારી સી એવી કોઈ છોકરી, એવી કોઈ કન્યા હોય, એની હારે મારે લગ્ન કરવા છે. તો યશોદામાં કે તો તારે આખું જીવન વાંઢો રહેવું પડશે, કારણ કે વૃષભાનુ દુલારી જેવી આખી દુનિયામાં બીજી કોઈ કન્યા છે જ નહીં, એના જેવી નહીં મળે. એટલે પછી કનૈયો સમજી ગયો ને તરત પોતાના શબ્દો બદલી નાખ્યા કે વૃષભાનુ દુલારી સી નહીં, વૃષભાનુ દુલારી હી. કે ઈ વૃષભાનુની દુલારી રાધિકા સાથે જ મારા લગ્ન કરાવો. राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह. राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह. राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह. अरे क्या सोचे है माँ मेरी, अरे क्या सोचे उम्र तेरी छोटी है, नजर तेरी छोटी है, उम्र तेरी छोटी है, नजर तेरी खोटी है, कैसे करा दूं तेरो प्यार. राधिका गोरी से बिरज की छोरी से, राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो प्यार.
પેલા જીદ કરે, અને જીદ મા બાપ માને નહીં ને એટલે ધમકી આપે. આમ નહીં કરો તો હું રૂમમાં પુરાઈ જઈશ, હું ખાઈશ નહીં, હું આમ નહીં કરું. જીદ કરે. તો અહીંયા કનૈયો શું જીદ કરે? જો નહીં બ્યાહ કરાए तेरी गैया नहीं चराए. अरे जो नहीं ब्याह कराए तेरी गैया नहीं चराए. जो नहीं ब्याह कराए तेरी गैया नहीं चराए. जो नहीं ब्याह कराए तेरी गैया नहीं चराए. आज के बाद मोरी मैया तारी दहली पर नहीं आ. आज के बाद मेरी मैया तेरी दहलीज पर ना आएगा प्रेम सा अब जीत हार का. राधिका गोरी से धीरज की छोरी से राधिका गोरी से धीरज की छोरी से मैया करा दे मेरो प्यार. હવે કનૈયો સમજી ગયો કે મા બાપ સામે જીદ ચાલતી નથી, અને તમે આપણા છોકરાઓની જીદને ધમકી ન માનો ને તો થોડીક વાર ઈ ધમ પછાડા કરે ને પછી શાંત થઈ જાય. પછી એને ખબર પડી જાય કે હવે આ ધમકીથી કામ નહીં ચાલે, એટલે પછી શું કરે? કાલું ઘેલું બોલે, મમ્મી. એટલે મમ્મી ઢગલો થઈ જાય. એમ કનૈયાને ખબર પડી ગઈ કે હવે આ મમ્મી ધમકીથી તો માનશે નહીં, એટલે હવે શું? તો કે લાલચ. હવે લાલચ આપો. चंदन की चौखी पर मैया तुझको बिठाऊं. हर चंदन की चौकी पर मैया तुझको बिठाऊं. चंदन की चौखी पर मैया तुझको बिठाऊं. हर चंदन की चौकी पर मैया तुझको बिठाऊं. अपनी राधिका से मैं माँ चरण तेरे दबवाऊं. अपनी राधिका से मैं माँ चरण तेरे दबवाऊं. भोजन में बनवाऊंगा 56 प्रकार के राधिका छोरी से ब्रज की छोरी से राधिका गोरी से ब्रज की छोरी से मैया लगा दे रुपया. छोटी सी दुल्हनिया जब अंगना में डोलेगी. 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 કનૈયો મમ્મીને વળી પાછી લાલચ આપે કે માં, તું આખો દિવસ છાશ બનાવ, માખણ બનાવ, ઘરમાં તું એકલી કામ કરવા વાળી છો, તું થાકી નથી જાતી? હા લાલા, થાકી તો જાઉં છું, પણ તારી સાથે 2 મિનિટ વાત કરું ને એમાં મારો બધોય થાક ઉતરી જાય. પણ માં એમ નહીં. પણ તું વિચાર કર, તારી કોક વહુ હોય, તને આમ પગ દબાવી દે, તને કોક આમ ગરમ ચાયનો પ્યાલો પીવડાવી દે તો તને કેટલો આરામ થાય. માં જરાક વિચાર તો કર.
જરાક તું ઇમેજિન કર કે આપણા ઘરમાં નાનકડી વહુ હોય અને આમ આંગણામાં ફરતી હોય, એ દ્રશ્યનો તું વિચાર તો કર. छोटी सी दुल्हनिया जब अंगना में डोलेगी, अरे छोटी सी दुल्हनिया जब अंगना में डोलेगी, तेरे सामने मैया वो घूंघट ना खोलेगी, तेरे सामने मैया वो घूंघट ना खोलेगी, ताऊ से बैठेंगे द्वार पे राधिका छोरी से, छोरी से राधिका छोरी से, छोरी से मैया लगा दे मेरो प्यार, लगा दे मेरो प्यार. અને હવે મમ્મી ઢીલી પડી ગઈ. પેલા ધમકી બમકીની બહુ અસર ન થઈ, પણ આ પગ દબાવી દેશે ને ચા પીવડાવશે એમાં મમ્મી માની ગઈ. सुन बातें लाला की मैया बैठ